નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જે જેટકો GSECL PGVCL વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ પ્રિપેરેશન માટે જે MCQ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આજે આપણે કેટલાક અગત્યના MCQ ટ્રાન્સમિશન લાઇન પર જોવાના છીએ અને જેમાં પણ આપણે એનો પહેલો ભાગ એટલે કે પાર્ટ 1 જે છે તેના વિશે માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો અહીંયા સૌપ્રથમ આપણે પહેલો MCQ આપેલો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ટ્રાન્સમિશન લાઇન કેન બી કન્સિડર્ડ એઝ અ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. નીચેનામાંથી કઈ ટ્રાન્સમિશન લાઇનને આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન તરીકે કન્સિડર કરી શકીએ છીએ? તો તમને ઓપ્શન આપેલા છે, અ ટ્રાન્સમિશન લાઇન ઓફ લેન્થ અપ ટુ 600 કિલોમીટર. ઓપ્શન બી, અ ટ્રાન્સમિશન લાઇન ઓફ લેન્થ અપ ટુ 500 કિલોમીટર. Option C, transmission line of length up to 200 km. And option D, transmission line of length up to 80 km. તો અહીંયા તમને ટ્રાન્સમિશન લાઇનની લેન્થના આધારે પૂછેલું છે કે નીચેનામાંથી એટલે કે આપણે જે 4 ઓપ્શન આપેલા છે તેમાંથી કયા ઓપ્શનને આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન ડી, a transmission line of length up to 80 km. So we can say that the transmission lines having a length less than 80 km are considered as a short transmission line, and their operating voltage is also less than the medium and long transmission line. એટલે કે 0 થી 80 કિલોમીટર સુધીની લંબાઈની ટ્રાન્સમિશન લાઇનને આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં કન્સિડર કરી શકીએ છીએ. એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે અહીંયા ઓપ્શન ડી, ટ્રાન્સમિશન લાઇન ઓફ લેન્થ અપ ટુ 80 કિમી. ત્યારબાદ MCQ નંબર 2 તમને આપેલો છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ ઓપરેટિંગ વોલ્ટેજ રેન્જ ફોર શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. તો નીચેનામાંથી કયું કરેક્ટ ઓપરેટિંગ રેન્જ છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટેની, એટલે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન જે છે એના માટેની ઓપરેટિંગ વોલ્ટેજની રેન્જ શું છે? તો તમને પહેલો ઓપ્શન આપેલો છે, ઓપ્શન એ લેસ દેન 456 કિલોવોલ્ટ, ઓપ્શન બી લેસ દેન 132 કિલોવોલ્ટ, ઓપ્શન સી લેસ દેન 20 કિલોવોલ્ટ એન્ડ ઓપ્શન ડી લેસ દેન 400 કિલોવોલ્ટ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી લેસ દેન 20 કિલોવોલ્ટ. ધ ટ્રાન્સમિશન લાઇન્સ હેવિંગ અ લેન્થ લેસર દેન 80 કિમી એન્ડ ઓપરેટિંગ વોલ્ટેજ લોઅર દેન 20 કિલોવોલ્ટ ફોલ ઇન ધ કેટેગરી ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. એટલે કે એવી ટ્રાન્સમિશન લાઇન કે જેની લંબાઈ 80 કિલોમીટર કરતાં ઓછી હોય અને જેની વોલ્ટેજ ઓપરેટિંગ વોલ્ટેજ જે છે એ ઓપરેટિંગ વોલ્ટેજની લિમિટ 20 કિલોવોલ્ટ કરતાં ઓછા હોય, આવા પ્રકારની ટ્રાન્સમિશન લાઇનને આપણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની કેટેગરીમાં મૂકી શકીએ છીએ અને એટલા માટે અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી લેસ દેન 20 કિલોવોલ્ટ. ત્યારબાદ MCQ નંબર 3 જોઈએ. તો MCQ નંબર 3માં તમને આપેલું છે, વોટ ઇઝ ધ લાઇન ટુ અર્થ કેપેસિટન્સ વેલ્યુ ઓફ ધ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે લાઇન ટુ અર્થ કેપેસિટન્સની વેલ્યુ જે છે એ શું હોય છે? તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે, એ વેરી હાઈ, બી મીડિયમ, સી લો એન્ડ ડી નિગ્લિજિબલ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી નિગ્લિજિબલ. એટલે કે લાઇન ટુ અર્થ કેપેસિટન્સની વેલ્યુ જે છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે લાઇન ટુ અર્થ કેપેસિટન્સની વેલ્યુ એ ખૂબ જ નાની અથવા તો કહી શકાય કે નિગ્લિજિબલ હોય છે. Due to smaller distance and lower line voltage, the capacitance effect are extremely small and so that are negligible. એટલે કે અહીંયા શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની વાત કરેલી છે, તો આપણે આગળ જોયું એ પ્રમાણે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ 80 કિલોમીટર કરતાં ઓછી અને એના ઓપરેટિંગ વોલ્ટેજ 20 કિલોવોલ્ટ કરતાં ઓછા હોવા જોઈએ. હવે આટલી ઓછી લંબાઈની ને આટલા ઓછા વોલ્ટેજ ધરાવતી ટ્રાન્સમિશન લાઇન માટે આપણે જો લાઇન ટુ અર્થ કેપેસિટન્સની વાત કરીએ તો એની વેલ્યુ પણ જે કેપેસિટન્સની ઇફેક્ટ છે એ પણ ખૂબ જ નાની હોય છે, ખૂબ જ ઓછી હોય છે. એટલા માટે આ જે લાઇન ટુ અર્થ કેપેસિટન્સ વેલ્યુ છે એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે નિગ્લિજિબલ હોય છે અને એટલા માટે જ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી નિગ્લિજિબલ. ત્યારબાદ MCQ નંબર 4 જોઈએ. તો MCQ નંબર 4માં તમને કીધેલું છે, અ સિરીઝ ઇન્ડક્ટન્સ એન્ડ સિરીઝ રેઝિસ્ટન્સ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન્સ આર ટેકન એઝ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું સિરીઝ ઇન્ડક્ટન્સ અને સિરીઝ રેઝિસ્ટન્સ કેવો લેવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે, ઓપ્શન એ લમ્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ, ઓપ્શન બી બોથ લમ્ડ, ઓપ્શન સી બોથ ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી બોથ લમ્ડ. ધ સિરીઝ ઇન્ડક્ટન્સ એન્ડ ધ રેઝિસ્ટન્સ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન્સ આર ટેકન એઝ અ લમ્ડ પેરામીટર.
because this makes the performance analysis easy. આ જે સિરીઝ ઇન્ડક્ટન્સ અને સિરીઝ રેઝિસ્ટન્સ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે આપણે લઈએ ત્યારે એ બંનેને લમ્પ્ડ પેરામીટર તરીકે કન્સિડર કરવામાં આવે છે. તો શા માટે? કારણ કે જો આપણે આ બંને સિરીઝ ઇન્ડક્ટન્સ અને સિરીઝ રેઝિસ્ટન્સને લમ્પ્ડ પેરામીટર તરીકે કન્સિડર કરીએ તો જ્યારે આપણે લાઇનના પરફોર્મન્સનું એનાલિસિસ કરતા હોઈએ ત્યારે એ લમ્પ્ડ પેરામીટર માટે એ પરફોર્મન્સનું એનાલિસિસ છે એ આપણા માટે ઇઝી રહે છે. અને એટલા માટે જ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનના જે સિરીઝ ઇન્ડક્ટન્સ અને સિરીઝ રેઝિસ્ટન્સ છે એને બંનેને લમ્પ્ડ પેરામીટર તરીકે કન્સિડર કરવામાં આવે છે અને માટે આપણો આન્સર થશે અહીંયા ઓપ્શન બી બોથ લમ્પ્ડ. ત્યારબાદ MCQ નંબર 5 જોઈએ તો MCQ નંબર 5 માં તમને કીધેલું છે in short transmission line the receiving end voltage may be greater than the sending end voltage due to Ferranti effect. શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે હોય છે ફેરેનિટી ઇફેક્ટને કારણે. હવે તમને અહીંયા આ સ્ટેટમેન્ટ આપેલું છે અને એના માટે પૂછેલું છે કે ઓપ્શન એ આ સ્ટેટમેન્ટ ટ્રુ છે, ઓપ્શન બી અથવા તો એ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. તો અહીંયા તમારો આન્સર થશે ઓપ્શન બી ફોલ્સ. કારણ કે ધ ફેરેનિટી ઇફેક્ટ ઇઝ કોઝડ ડ્યુ ટુ ધ હાઈ કેપેસિટન્સ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન. બટ આપણને ખબર છે કે જે ફેરેનિટી ઇફેક્ટ છે એ લાઇનના જે હાઈ કેપેસિટન્સની વેલ્યુ છે એના કારણે જોવા મળે છે. પરંતુ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની લંબાઈ 80 કિલોમીટર કરતાં ઓછી છે અને વોલ્ટેજ 20 કિલોવોલ્ટ કરતાં ઓછા છે. તો અહીંયા જે કેપેસિટન્સ આપણને મળે છે એ કેપેસિટન્સની વેલ્યુ એક્સ્ટ્રીમલી સ્મોલ હોય છે અને એને આપણે નેગ્લિજિબલ કન્સિડર કરીએ છીએ. તો ફેરેનિટી ઇફેક્ટ ડઝન્ટ હેપન્સ ઇન શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. જો કેપેસિટન્સ જ નેગ્લિજિબલ હોય તો ફેરેનિટી ઇફેક્ટ છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનમાં જોવા મળશે નહીં. અને એટલા માટે જ અહીંયા આ જે સ્ટેટમેન્ટ આપેલું છે સ્ટેટમેન્ટ ખોટું છે અને એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન બી ફોલ્સ. ત્યારબાદ MCQ નંબર 6 જોઈએ તો MCQ નંબર 6 માં તમને કીધેલું છે પરફોર્મન્સ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન ડિપેન્ડ્સ ઓન વિચ ઓફ ધ ફોલોઈંગ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું પરફોર્મન્સ છે એ નીચેનામાંથી કયા પેરામીટર કયા પરિબળો ઉપર આધારિત હોય છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ રેઝિસ્ટન્સ એન્ડ કેપેસિટન્સ, ઓપ્શન બી રેઝિસ્ટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ, ઓપ્શન સી ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ એન્ડ ઓપ્શન ડી રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ એન્ડ કેપેસિટન્સ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી રેઝિસ્ટન્સ એન્ડ ઇન્ડક્ટન્સ. કારણ કે અહીંયા આપણને ખબર છે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે પૂછેલું છે. સો ડ્યુ ટુ ધ સ્મોલર ડિસ્ટન્સ એન્ડ લોઅર લાઇન વોલ્ટેજ ધ કેપેસિટન્સ ઇફેક્ટ આર એક્સ્ટ્રીમલી small and so are neglected. So performance of short transmission line depends only on the inductance of the line and the resistance of the line. So the correct answer is option B resistance and inductance. ત્યારબાદ MCQ નંબર 7 જોઈએ તો MCQ નંબર 7 માં તમને કીધેલું છે a performance analysis of short transmission line is done ખાલી જગ્યા. જે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન છે એનું પરફોર્મન્સ એનાલિસિસ કઈ મેથડ દ્વારા અથવા કોના દ્વારા કરવામાં આવે છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે એ બાય સિમેટ્રિકલ કમ્પોનન્ટ એનાલિસિસ મેથડ, ઓપ્શન બી બાય રિએક્ટન્સ ડાયાગ્રામ, ઓપ્શન સી ઓન પર ફેઝ બેઝિસ, ઓપ્શન ડી બાય નિગ્લેક્ટિંગ લાઇન ઇન્ડક્ટન્સ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ઓન પર ફેઝ બેઝિસ. સો ધ પરફોર્મન્સ ઓફ એનાલિસિસ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન is done on per phase basis because the performance analysis of balanced transmission line is done only and is done on per phase basis. No symmetrical component method or reactance diagram method is required for the performance analysis of short transmission line. So the correct answer is on per phase basis. એટલે કે short transmission line નું જે performance analysis છે એ પર ફેઝ બેઝિસના આધારે કરવામાં આવે છે અને એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી. ત્યારબાદ MCQ નંબર 8 આપણે જોઈએ તો MCQ નંબર 8 માં તમને કીધેલું છે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ શન્ટ કન્ડક્ટન્સ ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનના શન્ટ કન્ડક્ટન્સની વેલ્યુ શું હોય છે? તો અહીંયા તમને આન્સર આપેલા છે, ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ વેરી હાઈ, ઓપ્શન બી મીડિયમ, ઓપ્શન સી લો, ઓપ્શન ડી નિગ્લિજિબલ. તો અહીંયા પણ તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી નિગ્લિજિબલ. બીકોઝ ઇન શોર્ટ ટ્રાન્સમિશન લાઇન્સ ધ shunt conductance and shunt capacitance are neglected. So only series resistance and series inductance are to be considered. So shunt conductance value of the short transmission line is negligible. So the correct answer is option D negligible.
ત્યારબાદ MCQ નંબર 9 જોઈએ તો MCQ નંબર 9 માં તમને કીધેલું છે what is the value of charging current in short transmission line. short transmission line માં ચાર્જિંગ કરંટની વેલ્યુ કેટલી હોય છે, શું હોય છે? ઓપ્શન આપેલા છે. ઓપ્શન A લેસ ધેન મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન B ઇક્વલ ટુ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન, ઓપ્શન C મોર ધેન મીડિયમ ટ્રાન્સમિશન લાઇન એન્ડ ઓપ્શન D મોર ધેન લોંગ ટ્રાન્સમિશન લાઇન. સો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન C મોર ધેન મીડિયમ ટ્રાન્સમિશન line, because the line to earth capacitance of short transmission line is less than that in the medium and long transmission line and is negligible. Because of this, the charging current of short transmission line is very less than that of the medium and long transmission line and is negligible. So we can say that the value of charging current in short transmission line is more than the medium transmission line. So option C is the correct answer. ત્યારબાદ MCQ નંબર 10 જોઈએ તો એમાં તમને કીધેલું છે what is the value of inductive reactance in short transmission line. short transmission line માં inductive reactance ની વેલ્યુ શું હોય છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન A more at receiving end, option B more at sending end, option C uniformly distributed over entire length and option D more in middle of sending end and receiving end. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન C uniformly distributed over entire length. So we can say that actually the inductive reactance of the line is uniformly distributed over its entire length. To make a calculation simple, this reactance is assumed to be lumped and connected in series with the line. So the correct answer is option C uniformly distributed over entire length. ત્યારબાદ MCQ નંબર 11 જોઈએ તો MCQ નંબર 11 માં તમને કીધેલું છે રેગ્યુલેશન ઓફ શોર્ટ ટ્રાન્સમિશન લાઇન્સ ડિપેન્ડ. શોર્ટ ટ્રાન્સમિશન લાઇનનું રેગ્યુલેશન જે છે કોના ઉપર આધારિત હોય છે, કોના ઉપર ડિપેન્ડ્સ હોય છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન A ઓનલી ઓન લાઇન રેઝિસ્ટન્સ, ઓપ્શન B ઓનલી ઓન લાઇન ઇન્ડક્ટન્સ, ઓપ્શન C ઓનલી ઇન લાઇન કેપેસિટન્સ એન્ડ ઓપ્શન D ઓનલી on line inductance and line resistance. So the correct answer is option D on line inductance and line resistance. So we can say that the regulation of short transmission line depends on line inductance and line resistance. The expression of voltage regulation of short transmission line shows that its voltage regulation depends on the line resistance and line inductive reactance. Capacitance of short transmission line is negligible, so it does not cause its effect on regulation. So the correct answer is option D on line inductance and line resistance. ત્યારબાદ MCQ નંબર 12 જોઈએ તો MCQ નંબર 12 તમને આપેલું છે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન શુડ બી ખાલી જગ્યા, એટલે કે ટ્રાન્સમિશન લાઇન જે છે ટ્રાન્સમિશન લાઇનનું વોલ્ટેજ રેગ્યુલેશન શુડ બી ખાલી જગ્યા શું હોય છે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન A મિનિમમ, ઓપ્શન B મેક્સિમમ, ઓપ્શન C ગ્રેટર ધેન 50%, option D less than 50%. So the correct answer is option A minimum. More value of voltage regulation means more voltage fluctuation and this is undesirable. So the value of voltage regulation should be as low as possible. So the voltage regulation of transmission lines should be as possible as minimum. So the correct answer is option A minimum. ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ તો MCQ નંબર 13 માં તમને કીધેલું છે which of the following is like equivalent circuit of short transmission line. નીચેનામાંથી કયું જે છે એ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનની ઇક્વિવેલન્ટ સર્કિટ તરીકે આપણે લઈ શકીએ છીએ? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન A સિરીઝ RLC સર્કિટ, ઓપ્શન B સિરીઝ પેરેલલ RLC સર્કિટ, ઓપ્શન C સિરીઝ RL સર્કિટ એન્ડ ઓપ્શન D parallel RL circuit. So the correct answer is option C series RL circuit. As we all know, due to the smaller distance and lower line voltage, the shunt capacitance effect are extremely small and also the shunt conduction effects are very low. So both of them are neglected and equivalent circuit contains only series inductance that means L and series resistance that means R. So the correct answer is option C series RL circuit. ત્યારબાદ MCQ નંબર 14 જોઈએ તો એમાં તમને કીધેલું છે in single phase transmission lines resistance and inductance are considered only up to neutral. તો અહીંયા તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે in a single phase transmission line resistance and inductance are considered only up to the neutral. resistance and inductance જે છે શોર્ટ ટ્રાન્સમિશન લાઇન માટે એ ન્યુટ્રલ સુધી કન્સિડર કરવામાં આવે છે. તો આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ
સાચું છે કે ખોટું છે, એટલે કે ઓપ્શન એ ટ્રુ આપેલું છે અને ઓપ્શન બી ફોલ્સ આપેલું છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ફોલ્સ. એટલે કે આ જે સ્ટેટમેન્ટ આપેલું છે એ સ્ટેટમેન્ટ તમારું ફોલ્સ એટલે કે ખોટું થશે. બીકોઝ ઇન ધ કેસ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સમિશન લાઇન the total loop resistance and inductance is to be taken into account, and resistance and inductance only up to neutral are taken into account for a three-phase transmission line, not for a single-phase transmission line. So the correct statement, given statement is the false statement. So answer is option B, false. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ. તો MCQ નંબર 15 માં તમને કીધેલું છે which of the following transmission line can be considered as a medium transmission line? નીચેનામાંથી કઈ ટ્રાન્સમિશન લાઇનને મીડિયમ ટ્રાન્સમિશન લાઇન તરીકે કન્સિડર કરવામાં આવે છે? તો તમને ઓપ્શનમાં એ ટ્રાન્સમિશન લાઇનની લેન્થ માટેના અલગ અલગ ઓપ્શન આપેલા છે. તેમાં ઓપ્શન એ આપેલો છે a transmission line length up to 600 કિલોમીટર, ઓપ્શન બી a transmission line length up to 500 કિલોમીટર, option C a transmission line length up to 200 kilometer, and option D a transmission line length up to 80 kilometer. So the correct answer is option C, a transmission line length up to 200 kilometer can be considered as a medium transmission line. So the correct answer is option C. ત્યારબાદ MCQ નંબર 16 તમને આપેલો છે which of the following is correct operating voltage range of medium transmission line? નીચેનામાંથી કઈ રેન્જ વોલ્ટેજની રેન્જ છે એ મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે યુઝ કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન એ મોર ધેન 765 કિલોવોલ્ટ, ઓપ્શન બી મોર ધેન 400 કિલોવોલ્ટ, ઓપ્શન સી મોર ધેન 20 કિલોવોલ્ટ, and option D more than 132 kilowatt. So the correct answer is option C, more than 20 kilowatt. So more than 20 kilowatt operating voltage range for medium transmission line is correct operating voltage range. So the answer is option C. Here we can say that the transmission line having a length more than 80 kilometer and less than 200 kilometer, operating voltage between 20 kilovolt and 100 kilovolt fall in the category of medium transmission line. So the correct answer is option C, more than 20 kilovolt. ત્યારબાદ MCQ નંબર 17 આપણે જોઈએ. તો MCQ નંબર 17 માં તમને કીધેલું છે what is the value of charging current flowing to earth in medium transmission line? એટલે કે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે જે ચાર્જિંગ કરંટની વેલ્યુ છે એ કેટલી હશે? ઓપ્શન તમને આપેલા છે એ વેરી હાઈ, B medium, C negligible, and D no capacitance. So the correct answer is option B medium. We can say that owing to appreciable length and voltage of the line, the charging current is appreciable in medium transmission line. Also, the capacitance effect cannot be ignored in medium transmission line. So the correct answer is option B medium. ત્યારબાદ MCQ નંબર 18 જોઈએ. તો MCQ નંબર 18 માં તમને કીધેલું છે a performance analysis of medium transmission line is done. medium transmission line નું જે performance analysis છે એ કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે ઓપ્શન A by reactance diagram, option B by symmetrical component analysis, option C by neglecting line inductance, and option D on per phase basis. Here the correct answer is option D, on per phase basis. So we can say that the performance analysis of balanced transmission line is done only and is done on per phase basis. No symmetrical component method or no reactance diagram method is required for performance analysis. So here the correct answer is option D, on per phase basis. ત્યારબાદ MCQ નંબર 19 આપણે જોઈએ. તો MCQ નંબર 19 માં તમને કીધેલું છે what is the value of shunt capacitance of medium transmission line? medium transmission line માટે shunt capacitance ની વેલ્યુ જે છે કેટલી હોય છે? તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે ઓપ્શન A very high, option B medium, option C 0, and option D negligible. Here also the correct answer is option B medium, because the length and operating voltages of the medium transmission lines are sufficiently large to cause unavoidable charging current, and therefore capacitance effect cannot be ignored, and that's why capacitance effect in the medium transmission line is less than that of in long transmission line. So the correct answer is option B medium. ત્યારબાદ MCQ નંબર 20 જોઈએ. તો MCQ નંબર 20 માં તમને કીધેલું છે in a medium transmission line the receiving end voltage may be greater than the sending end voltage due to Ferranti effect.
This statement is true or false. તો અહીંયા તમને કીધેલું છે કે મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે હોય છે ફેરેન્ટી ઇફેક્ટને કારણે. આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું છે? તો આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ, true. Because as we all know, Ferranti effect happens with the capacitance effect in the medium or long transmission line becomes greater than the inductance effect, and this happens during low or no load period. So the correct statement is true. ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ. તો MCQ નંબર 21 માં તમને કીધેલું છે a series inductance and series resistance of the medium transmission line are taken as. medium transmission line નું series inductance અને સિરીઝ રેઝિસ્ટન્સ છે કેવું લેવામાં આવે છે? તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ લમ્પ્ડ, ઓપ્શન બી લમ્પ્ડ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ, ઓપ્શન સી ડિસ્ટ્રીબ્યુટેડ એન્ડ ઓપ્શન ડી લમ્પ્ડ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી લમ્પ્ડ. Because the series inductance and the resistance of the medium transmission line are taken as a lumped parameter, and this makes the performance analysis easier. So the correct answer is option D, lumped. Series inductance and series resistance of the medium transmission line are taken as a lumped parameter. So option D is the correct answer. ત્યારબાદ MCQ નંબર 22 આપણે જોઈએ. તો એમાં તમને કીધેલું છે which of the following is like equivalent circuit of medium transmission line. નીચેનામાંથી કયો ઓપ્શન છે એને મીડિયમ ટ્રાન્સમિશન લાઇન માટેની ઇક્વિવેલન્ટ સર્કિટમાં આપણે લઈ શકીએ છીએ? ઓપ્શન તમને આપેલા છે સિરીઝ RLC સર્કિટ, ઓપ્શન બી RLC circuit in pi form, option C series RL circuit, and option D parallel RL circuit. So here the correct answer is option B, RLC series circuit in pi form, because the medium transmission lines have considerable amount of inductance, resistance as well as shunt capacitance. So the medium transmission lines are represented as either pi form or as a T form. So the correct answer here as per the option is option B, RLC circuit in pi form. તો મિત્રો અહીંયા આપણે કેટલાક ટ્રાન્સમિશન લાઇન આધારિત અગત્યના MCQ નો જે પહેલો ભાગ છે એમાં કેટલાક MCQ વિશે માહિતી મેળવી. ત્યારબાદ હવે આગળ આપણે આ જ ટ્રાન્સમિશન લાઇન માટેના જે MCQ છે એનો બીજો ભાગ આપણે લઈશું. અને અહીંયા આ વિડીયોમાં જે MCQ તમને સમજાવેલા છે, જે MCQ તમને આપેલા છે, તમને એમાં કંઈ ડાઉટ હોય કે ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. અને અમારા વિડીયોને લાઇક અને એને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરવાનું ના ભૂલશો, કારણ કે તેનાથી તમારા મિત્રોને એક્ઝામની પ્રિપેરેશનમાં મદદરૂપ થઈ શકશે. અને છેલ્લે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો.